નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે વાત કરવી છે 12 વાગે જૂથવાદના જંગની. આ જૂથવાદનું જંગ જેની અંદર અત્યારે દરેક જગ્યાએથી અલગ અલગ નિરસતા સામે આવી રહી છે. ક્યાંક આક્રોશ સામે આવી રહ્યું છે, ક્યાંક રોષ જોવા મળી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી ટાળે જૂથવાદનો જંગ છે કે જે છેડાયો છે. મહત્વની વાત એ છે કે જાતિગત સમીકરણોને કારણે કેટલીક બેઠકો પર વિરોધનો સૂર જોવા મળ્યો છે. એવી ઘણી બધી બેઠકો છે. ભાજપની 8 થી વધુ બેઠકો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થતો નજરે પડી રહ્યો છે. રાજકોટ બેઠક પર રૂપાલા, સાબરકાંઠામાં શોભના બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ અત્યારની જે પરિસ્થિતિ જોઈ તો તેમાં વડોદરામાં હેમાંગ જોશી કે જેમનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હેમાંગ જોશીનો વિરોધ થયો કારણ કે તેમનો એક વિડીયો સામે આવ્યો અને વિડીયોને લઈને તેમનો વિરોધ થયો. બનાસકાંઠામાં રેખા ચૌધરી આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ થઈને તેમનો વિરોધ થઈ રહ્યો છે. વલસાડમાં ધવલ પટેલ, પોરબંદરમાં માંડવિયા સામે પણ વિરોધ થતો જોવા મળી રહ્યો છે. આવી અલગ અલગ જગ્યાએથી આજે વિરોધ થઈ રહ્યા છે ત્યારે બંને બેઠકો પર પોસ્ટર વોર સામે આવતા આખરે જંગ છેડાઈ ગયો છે. અમરેલીમાં ભરત સુતરિયા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ક્યાં ક્યાં વિરોધ થઈ રહ્યો છે તેની વાત આપણે પહેલા જણાવી દઈએ તો સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા સામે તળપદા કોળી સમાજ છે કે જે મેદાને પડ્યું છે કે તેમનામાંથી જ કોકને ટિકિટ આપવામાં આવે. કોંગ્રેસમાં ડબલ જૂથવાદ સાથે હજુ પણ શોધ્યા નથી જડતા ઉમેદવારો, એ પણ એક પરિસ્થિતિ છે કારણ કે કોંગ્રેસમાં હજુ તો ઉમેદવારોની જાહેરાત નથી થઈ. આ તરફ મોઢવડિયા જૂથથી વિદાય થતા કોંગ્રેસને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે. અહેમદ પટેલના પુત્રી છે મુમતાઝ ફઝલની કોંગ્રેસ પ્રત્યે અત્યારે જે નારાજગી છે તે પણ જોવા મળી રહી છે કારણ કે ટિકિટ નથી આપવામાં આવી ભરૂચમાં. હવે ભરૂચ બેઠક પર કોંગ્રેસે ગેમ રમીને આપને ફાળવી દીધી બેઠક. તેના કારણે અહેમદ પટેલના પુત્ર અને પુત્રી નારાજ થયા છે. કોંગ્રેસના 7 ઉમેદવારના નામ હજુ પણ જાહેર થવાના બાકી છે. કોની સામે વિરોધ થયો છે તેની વાત શોભનાબેન બારૈયા, સાબરકાંઠા ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાથી રેખાબેન ચૌધરી, બનાસકાંઠાથી ધવલ પટેલ, વલસાડથી આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ આપણે વાત જણાવી દઈએ મિતેશ પટેલ આણંદથી છે તેઓનો વિરોધ, મનસુખ માંડવિયા પોરબંદરથી તેમનો વિરોધ, પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી વિવાદિત નિવેદનના કારણે તેમનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. એ ઉમેદવારોના નામ જણાવે કે જે ઉમેદવારોનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે. શોભનાબેન બારૈયાનું જ્યારે નામ સામે આવ્યું, ભીખાજીએ કહ્યું કે તેઓને ચૂંટણી નથી લડવી, ત્યારથી જ તેમનો વિરોધ થતો જોવા મળે છે. રાજકોટ બેઠક પર આખરે વિરોધ કેમ તેની વાત કરીએ. ભાજપના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલાની માફી છતાં ટિકિટ પાછી ખેંચાય અથવા ભાજપને પરિણામ બતાવી દેવાની ચીમકી હવે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી. સાબરકાંઠામાં વિરોધ કેમ તો કે અટકના કારણે વિવાદ વધતા ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા. શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોરના સમર્થકોએ રોષ દાખવ્યો કે તેમને કેમ ટિકિટ આપી. સીએમ નિવાસસ્થાને 5 કલાક બેઠકનો રિપોર્ટ છે જે કાલે મળી હતી બેઠક તે દિલ્હી મોકલવામાં આવ્યો છે. ઉમેદવાર નહીં બદલાય તો સાબરકાંઠા બેઠક ગુમાવવાની પણ ચીમકી અહીંથી જ ઉચ્ચારવામાં આવી છે. વડોદરા બેઠક રંજન ભટ્ટ દ્વારા જે રંજન ભટ્ટ હતા તેમણે કહ્યું તે પછી વડોદરા ભાજપમાં ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ જોવા મળ્યો જ્યારે તેમણે ઉમેદવાર જાહેર કર્યા. ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થતો જોવા મળે છે. અમરેલીમાં વિરોધ કેમ, નારણ કાછડિયાની જગ્યાએ ભરત સુતરિયાને ટિકિટ આપતા વિરોધ થયો. ભરત સુતરિયા કે જેમને ભાજપના અલગ અલગ જૂથો દ્વારા ભરત સુતરિયાનો વિરોધ થતો નજરે પડી રહ્યું છે. ભાજપના જ અલગ અલગ જૂથો તેમનો વિરોધ કરે છે. અમરેલીની અંદર ભરત સુતરિયા સામે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ભરત સુતરિયાના હાલે આને બદલો ભાઈચાર પાસ છે લખેલા પોસ્ટરો વાયરલ થઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં વિરોધ કેમ, ચંદુજી શિહોરાને ઉમેદવાર બનાવવામાં આવતા તળપદા કોળી સમાજ નારાજ થયા. હવે તળપદા કોળી સમાજમાંથી જ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજે ભાજપને અન્યાય કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. મહાસંમેલન સાંજે 3 વાગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજ સુધી ચાલશે. તળપદા કોળી સમાજે પક્ષ વિરુદ્ધ મતદાનનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠામાં રેખા ચૌધરી આયાતી ઉમેદવાર હોવાનો આરોપ લાગ્યો. અહીં એટલા માટે તેમનો વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠાની અંદર રેખા ચૌધરી બનાસકાંઠાની ભૂગોળથી પણ પરિચિત ન હોવાનો આરોપ લાગ્યા છે. જાણે તેમને કશું ખબર નથી તો તેમને કેમ ઉમેદવાર જાહેર કર્યા. રેખા ચૌધરી આયાતી ઉમેદવાર હોવાની ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ગઈ. મનસુખ માંડવિયા સામે વિરોધ કેમ, પોરબંદરમાં મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી તેમના પોસ્ટર લાગ્યા. પોરબંદર લોકસભા બેઠક માંગે લોકલ ઉમેદવાર એ કોણ લખેલા જોવા મળ્યા હતા પોસ્ટર. ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સાથેના પોસ્ટર અહીં પોરબંદરની અંદર જોવા મળ્યા હતા. ધવલ પટેલ વલસાડમાં વિરોધ કેમ,
ધવલ પટેલ પેરાશૂટ ઉમેદવાર ગણાવી તેમનો વિરોધ થયો છે. ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા કાંડ બાદ લેટર બોમ્બ ફૂટ્યો હતો. તેના કારણે વલસાડમાં તેમનો વિરોધ થયો છે. સોશિયલ મીડિયામાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માંગ ઉઠી હતી. આણંદથી ભાજપ ઉમેદવાર બદલશે તેવી અફવા ઉડી હતી. આણંદની અંદર ભાજપ ઉમેદવાર છે મિતેશ પટેલ. સ્વયં ટ્વીટ કરીને ઉમેદવાર બદલવાની વાત તેમણે નકારી કે અહીં તો એવું કશું થવાનું નથી. જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવાની માંગ સાથે પત્ર ફરતો થયો કે તેમને બદલવામાં આવે. લોહાણા સમાજે પીએમને પત્ર લખીને નારાજગી છે કે જે વ્યક્ત કરી. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા અને પ્રદ્યુમનસિંહ સર્વે, બંને રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. જગદીશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું. આજે જીએસટીવીએ ચલાવી રહ્યું છે જૂથવાદનું જંગ. એ જૂથવાદનો જંગ કે લોકસભાના આ ઇલેક્શનની અંદર અત્યાર સુધીના આપણે દરેક ઇલેક્શન જોઈ ચૂક્યા છે. હા, ક્યાંક નાનો મોટો જૂથવાદનો જંગ જોવા મળે, ક્યાંક વિવાદનો અંત ન આવે, પરંતુ આ વખતે જે થયું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આપણે ગીત બહુ પ્રચલિત છે કે ચિંગારી જબ ભડકે તો સાવન ઉસે બુઝાએ, પણ સાવન જો આગ લગાએ ઉસે કોણ બુઝાએ? આ પેટ ચોળીને સૂળ ઊભું કોણે કર્યું? હાઈકમાન્ડ, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે. નાનો મોટો ક્યાંક પણ જો બળવા કે બગાવત કે અસંતોષ થાય તો જેમ સાવન આગ બુઝાય એમ હાઈકમાન્ડ આવીને ઠારી નાખતું. આ વખતે તો હાઈકમાન્ડે પોતે જ એક નક્કી કરી લીધું કે આપણે શત્રુની જરૂર નથી, મિત્રો જ કાફી થઈ પડે એવો જ સિનારીઓ સર્જવો. આવી જો એને ધારણા સાથે કર્યું હોય ને એવું લાગી રહ્યું છે. એટલે તો ડુંગરે ડુંગરે કાદુતારા ડાયરાની જેમ ચારે કોર તમે જે લિસ્ટ બનાસકાંઠાથી માંડીને અહીંયા રાજકોટ સુધીનું અત્યારે ગણાવ્યું એ બધી જગ્યાએ બગાવતો પૂરજોશમાં ચાલી રહી છે. સવાલ એ છે, આવું શું કામ જંગ ચાલી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીનું આ વખતનું જે આખું ટિકિટ વિતરણનું જે તમે કહો મેકેનિઝમ જે છે એ હાથીના દાંત જેવું છે. દેખાડવાનું જુદું અને ચાવવાનું જુદું. કઈ રીતે કે એક રીતે તો તમે જ્યારે આ કહે છે કે અમે તો પહેલી વાત તો એમ કે દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી છીએ, વળી શિસ્તબદ્ધ છીએ, વળી અમારે ત્યાં અનેક પ્રકારના ઇન્ટરનલ સર્વે થાય છે, દરેકના પરફોર્મન્સના આધારે એના રિપોર્ટ તૈયાર થાય છે. કોઈ જ્ઞાતિ નહીં, કોઈ વર્ગ નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ ઢીકણું નહીં. ચારે બાજુનો જે કોઈ વિસ્તારમાંથી સર્વાનુમતે જે નામ આવતા હોય ટોપ 3માં, એમાંના એકને ટિકિટ તો એકને જ આપવાની હોય, તો ટોપ 3માંથી એકને આપવાની હોય તો બાકી બેને સમજાવી દેવામાં આવે કે આટલી જે પ્રાયોરિટી છે એમાં તમારા કરતા ફલાણાભાઈ વિશેષ છે એટલે અમે આપીએ, તમને વાંધો નથી ને એમ. એને ઇન્ટરનલ સર્વે કહે છે. પછી તમે સેન્સની પ્રક્રિયા પણ કરો છો. અહીંયા ટેબલ ખુરચી નાખીને 2, 5, 10 ત્યાંથી હાઈકમાન્ડમાંથી આવે પ્રભારી થઈને અને બેસે ને 150 જણા સામે દાવેદારો આવે અને દુનિયાભરના કાગળિયા ચિતરવામાં આવે. પછી એક પ્રભારી નામની વ્યક્તિ હોય છે. હવે એ પણ પાછા આવે. એ પ્રભારી છે એ પાછા આ બધા વિસ્તારના જે તે બેઠકના તેઓ શ્રી હાંડ હોય છે. એ બધાને મળે, એ બધાના વળી પાછા અભિપ્રાયો જાણે. પછી આઈબી નો રિપોર્ટ પણ જાણે કે કોણ જીતી શકે, કોણ હારી શકે, શું છે શું નહીં. આટલી બધી પ્રક્રિયાઓ જે કહેવામાં આવે છે, તો જો એ પ્રક્રિયામાંથી ખરેખર આ પાસ થયું હોત તો અત્યારે આ સ્થિતિ હોય જ નહીં. કારણ કે એ પ્રક્રિયા તો શું છે, લોકતાંત્રિક ઢબે ચાલતી પ્રક્રિયા છે. આખો જનસમૂહમાંથી સૌથી વધુમાં વધુ લોકો એમ કે ફલાણાભાઈને ટિકિટ આપો, લાયક છે, તો બગાવતનો પ્રશ્ન નથી રહેતો. પરંતુ આ છે ને, આ અત્યંત જેને કહી શકાય ને ઓવર કોન્ફિડન્સ નહીં, આ તો એક હારાકીરી સર્જવા જેવી ઘટના છે કે સ્વયં હાઈકમાન્ડે જ એના શિસ્તના ચીથરા ઉડાડી નાખ્યા. એમ માનવા માંડ્યું કે હું પોળો ને બજાર હાંકડી, હવે કોઈ છે જ નહીં વિપક્ષના નામે, અને આપણા 10 આંગળા ઘીમાં છે, આપણે ગમે એના ખંભામાં ખેસ નાખી દઈએ એ અમર થઈ ગયો, લખી લ્યો. એને કાંઈ જરૂર નથી પ્રજાના કે એના એ કયા વિસ્તારનો છે, કઈ જ્ઞાતિનો છે, કઈ કોમનો છે, કેટલા વર્ષ સમર્પિત છે, ભાજપનો છે કે કોંગ્રેસનો છે કે અપક્ષ છે કે ફલાણો છે, એ સમર્પિત છે કે મહત્વાકાંક્ષી છે, કશું જ જોયા વગર
ફાવે અને ટિકિટ અને મેરી મરજી એમ કરીને જે ટિકિટોની લાણી કરવામાં આવી એને કારણે બેન આ બધી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આપે જગદીશભાઈને પણ સાંભળ્યા હશે ને, એમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો કે આટલી પ્રોસેસમાંથી પાસ થઈને પણ જ્યારે ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવે, એ ઉમેદવારો પણ ચલો એ સિલેક્ટ થઈ પણ ગયા, જાહેર પણ થઈ ગયા, પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી. એ શિસ્તબદ્ધ પાર્ટીના એવા દિગ્ગજ નેતાઓ કે જે રાજ્યસભામાં હોય, એવા દિગ્ગજ નેતાઓ કે જેઓ ખરેખર માહિતગાર છે આ બધી જ વસ્તુથી કે ત્યાં શું કંઈક બોલશે અને પછી શું આગ લાગશે, અને છતાં પણ આવું કરે તો પછી શું સમજવું આને? હાજી, જગદીશભાઈ કીધું એમ જ પાર્ટીએ ઊંટ પાણા પગ ઉપર માર્યા હોય એવું છે. કાંઈ નહોતું. આપણે 26 સીટ એક તરફી જણાતી હતી. કોંગ્રેસની ક્યાંય જગ્યાએ નહોતી આમાં કે કોંગ્રેસને એક સીટ મળશે, પણ એના બદલે 8-9 સીટમાં અત્યારે પોતે આ ફાઇટમાં છે એવું દેખાઈ રહ્યું છે. હવે એનું એક જ કારણ એ પાર્ટી પોતે જ છે. આપણે એક તો એનો ઓવર કોન્ફિડન્ટ પાર્ટીના મોવડી મંડળોના અને કાર્યકરોનો ઓછી કિંમત જુદી રીતે આંકી છે. આપણે કાર્યકરોને જાણે એમનું મહત્વ આંક્યું જ નથી એવું કહી તો ચાલે. એટલે આમ તો આ જોઈએ તો છેલ્લા 10 વર્ષનો અસંતોષ છે પાર્ટીનો. એક તરફો જે આ બધું પાર્ટીનું જે ચાલે છે અતિરેક, પાર્ટીમાં બોર્ડ નિગમોની છેલ્લા 10 વર્ષથી કોઈ નિમણૂક નથી કરતા. જે પ્રજામાંથી પાર્ટીના કાર્યકરોમાંથી નિમવાના હોય એની કોઈ નિમણૂક નથી કરતા. મનમાંના કાર્યકરો મૂકી દે છે અને કોંગ્રેસનું આંધળું ભરતી અને વિચારધારા સિદ્ધાંતોથી બિલકુલ વિપરીત જે રીતે કોંગ્રેસના કાર્યકરોને લાવી રહ્યા છે અને એમને પાછા ટિકિટ પણ આપી રહ્યા છે. એટલે જૂના કાર્યકરોનો જે અસંતોષ છે અને વિચારધારાથી પાર્ટી જે ભટકી રહી છે એનો આ આત્માનો અવાજ છે જે બહાર આવી રહ્યો છે. એટલે એમાંય ત્યાં પાછા બિનજવાબદાર ભાષણો, આપણે રૂપાલાજી જેવા જે 2-3 આવ્યા ત્યાં અહીંયા પણ વલસાડમાં પણ એ બધું બહાર આવી રહ્યું છે. એટલે જ્યાં પણ છે એ બધું પાર્ટીના મુખ્ય શીર્ષ નેતાઓની મિસ્ટેકને લીધે છે. અને ભાજપની જે મૂળ સ્ટ્રેન્થ છે, શક્તિ છે, એ નાનામાં નાનો કાર્યકર છે, એનો નાનામાં નાનો હોદ્દેદાર છે. એને આજ સુધી એને નિગ્લેક્ટ કર્યો છે. એનું આ પરિણામ છે. હાજી. ઓકે જગદીશભાઈ, એવું કહેવાતું બીજેપી માટે કે નાનામાં નાનો કાર્યકર પણ ખુરશી સુધી પહોંચી શકે. હવે એ જ પાર્ટીની અંદર હવે એવું થઈ ગયું છે કે જે કાર્યકરો વર્ષોથી જોડાયેલા હતા, એ કાર્યકરો કે જે તેની નીવ સાથે જોડાયેલા હતા, પરંતુ જ્યારે ઇલેક્શન આવે, બીજો પક્ષ છોડીને બીજા કોઈ ઉમેદવાર અંદર આવી જાય, ધારાસભ્ય પદ છોડે અને એમને ટિકિટ આપી દેવામાં આવે, એટલે પછી પેલું કહેવાય કે એમ કહેવાય કે પોતાના બૂથની તેઓ જવાબદારી લેતા કે આટલા વોટ તો હું અપાઈશ, પરંતુ પછી બીજા વોટોનું શું, તેની જવાબદારી હવે કોઈ લેશે નહીં. એ કાર્યકરો કે જે કાર્યકરો વર્ષોથી જોડાયેલા હતા. એટલે આજે 5 લાખ પ્લસનો ટાર્ગેટ છે. શું માનો છો આપ? બેન, હવે ટાર્ગેટ તો છોડો, પણ 26માંથી ભગવાન એની જે અપેક્ષા છે 5 લાખની તો વાત જ ભૂલી જાઓ. અમુક બેઠકોમાં એ ગેરંટી છે. એ વાત હવે વાત પૂરી થઈ ગઈ, એ પાસ થઈ ગયું. પણ જીતી જાય તો ભાગશાળી એમ લખી રાખો. શું કામ? કારણ કે આ લોકોએ સાહેબ હવે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે, હાથે કરીને નિર્માણ કર્યું છે. મેં અગાઉ જેમ તમને કીધું એમ, તમે જેમ શિસ્તબદ્ધ વાળી વાત કરી, આ બધું જ ભૂતકાળ, બધું ચોપડા ઉપર છે. આ લોકોએ શું કર્યું છે ખરેખર તો આ વખતે વન સાઇડેડ ગેમ હતી. આથી 1-1.5 મહિના પહેલા તમે કોઈ પણ ટીવી ડિબેટ જોઈ લો, કોઈ પણ વિશ્લેષકોના લેખ જોઈ લો, કે કોઈ પણ પ્રદેશમાં જઈને આપણે સર્વે કરતા તો જે વાત આવતી હતી શું હતી, તમામ રેટિંગ એજન્સી કયો કે ટીવી ચેનલ્સના જેટલા સર્વે કયો, એ બધી જ બાબતોમાં શું આવતું હતું, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક લઈ જશે. ખાલી એક ભરૂચ બેઠક એવી હતી કે જેમાં એમ કે 5 લાખની લીડ કદાચ ન મળે એવી ચર્ચા હતી. ત્યાં સ્ટોપ, એથી આગળ કશું નહીં. હવે જે મુશ્કેલી ઊભી થઈ છે એ તો બેહદ જેને કહી શકાય છે. તમે જેમ એના 2 કારણો છે બેન, કે જે ભાઈ બાજુના પેનલિસ્ટે કીધું એ પણ સાચું છે ને, એ જ વાત ખરેખર એ છે કે આ વખતે ખરેખર સ્થિતિ એવી હતી કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આ ઉત્તંગ શિખરની જેમ ઉપર લઈ ગયા છે, તો એ તળેટીના કાર્યકરોને જો ટિકિટ શોધીને આપી હોત તો અમર થઈ ગયા હોત લોકો.
કારણ કે એમાં કઈ બગાવતનો પ્રશ્ન નહોતો. જે લોકોએ જિંદગી હોમી દીધી છે, જેણે પાથરણા પાથરા છે, બોર્ડ ચિત્રા છે, જેણે હંમેશા જય જયકાર ને નારા લગાવ્યા છે, જેણે અંત્યોદયના ઉત્થાન માટે થઈને પોતાની કાયા કુરબાન કરી નાખી છે, જે મા ભારતીને વૈભવના પરમ શિખર પર બિરાજવાના જે તથાકથિત વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની, એને વળગીને જેણે પોતાના ઘરબાર બરબાદ કર્યા છે, આવા હજારો સેંકડો લાખો કાર્યકર્તાઓ છે. એમાંના જે શીર્ષ જેને કહી શકાય છે, ખરા અર્થમાં તન મન ધનથી આખા પાર્ટી માટે થઈને ખરાબ થઈ ગયા હોય, એવા લોકોને શોધીને જો ટિકિટ આપી હોત, 8 તો ટિકિટ છે સૌરાષ્ટ્ર કચ્છને અને ગુજરાતની 26 છે, તો 26 જણા તમને એવા ન મળે જેને કારણે પાર્ટી ઊભી હોય. પરંતુ આણે પાયાને દબાવી દીધો અને દુનિયાનું કોઈ પણ ઉત્તમ શિખર હોય બેન, એ ક્યારે તળેટીની અવગણના કરી શકે નહીં. તો તળેટીમાં અવગણના કરે તો ડુંગરા પડી જાય. ગમે એવું ઘટાટોપ વૃક્ષ હોય એ મૂળિયાની અવગણના ન કરે તો એની લીલોતરી બધી છે ને પાનખરમાં પલટાઈ જાય. હવે આ સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી પોતે હાથે કરીને ઊભું કર્યું છે. તમે કૂતરાને બિસ્કિટ નાખો એમ તમે આવી રીતે ટિકિટની ફાળવણી કરો, કેમ ચલાવી લેવાય? તમે સમજી લો, આ લોકસભાની ટિકિટ છે, કોઈ સિનેમા હોલની ટિકિટ નથી. અને જગદીશભાઈ, કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાતા નથી એટલે પૂછી તો શકાતું નથી, પરંતુ કદાચ જોડાયા હોત તો એમને આ પ્રશ્ન ચોક્કસ પૂછત કે તમે શું અનુભવી રહ્યા છો, અને પછી તો કદાચ પાર્ટીમાં રહીને જેમ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું કે મારા બોલવાથી મારી પાર્ટીને સૌથી વધારે નુકસાન થયું છે, એમને ઠેસ પહોંચી છે, તો પ્લીઝ એના માટે થઈને અમને માફ કરો. પ્રદ્યુમનસિંહ, આપની પાસે એ વાતને લઈને આવું છું કે જે રીતે જગદીશભાઈ ઉલ્લેખ કર્યો કે એ તળેટી, એ મૂળિયા, જે મૂળિયાને તમે મજબૂત નથી રાખી શકતા તો પછી એ વૃક્ષ પડવાનું જ છે, અને એક એક કરીને જ્યારે ખરવાની શરૂઆત થાય તે અત્યારથી જ આપણે અંદાજો, એક જગ્યાએ વિરોધ હોય, 2 જગ્યાએ વિરોધ, પરંતુ જ્યાં જ્યાં ટિકિટો આપવામાં આવી ત્યાં વિરોધ જોવા મળ્યો. એક વસ્તુ એ પણ છે પ્રદ્યુમનસિંહ, બીજેપીની તો વાત કરું છું, જોડે જોડે કોંગ્રેસમાં ઉમેદવાર કોને જાહેર કરવા એ જ નક્કી નથી થઈ રહ્યું. હાજી, કોંગ્રેસ માટે તો જે કઈ છે એ અવસર જ આવ્યો છે, એટલે એને તો થઈ જશે. હવે જે 7 ઉમેદવાર બાકી છે એને માટે બહુ તકલીફ નથી. જોવાનું ભાજપને છે. અને આપે જેમ કીધું એમ આપણે બરોડામાં સમજો કે જ્યોતિબેન અને ઇનામદાર સિવાય જે બાકીના જે બળવા થયા છે એ પાયામાંથી થયા છે, નાના કાર્યકર. એમાં કોઈ જૂથવાદમાં કોઈ મોટા કાર્યકરો આગળ નથી આવ્યા. એની પાછળ કદાચ હશે મોટા કાર્યકરો, પણ એમાં મોટા કાર્યકરો સીધા સ્ટેજ ઉપર નથી આવ્યા. એટલે મૂળ પાયો જે હલાવી નાખ્યો છે પાર્ટીનો, એ માટે પાર્ટી હવે નવેસરથી આખું વિચારવું પડશે કે આને પાછું સ્થિર કઈ રીતે કરવું. ને જો આજની આ ગુજરાતનું આ સ્થિતિ જોતા મોદીજી ને અમિત શાહ જે કેન્દ્રમાં આ ગુજરાતની મજબૂતાઈને લીધે પોતે વિશ્વાસથી આ વહીવટ કરી શકે છે. જો અહીંયા ગુજરાતમાં કાંઈ આવો અસંતોષ ને બળવો ઉભો થાય તો પછી કેન્દ્રમાં પણ બીજા સિનિયર માણસો, સિનિયર નેતાઓ રાહ જોઈને બેઠા છે કે એની અસર ત્યાં પણ એનું સન્માન થોડું ઓછું થાય કે કાંઈક એને જવાબ દેવા પડે. આપણે જે જવાબ દેવાની વાત કરીએ છીએ એ જ રીતે અત્યારે ભાજપના પ્રવક્તાઓ ટીવી સમક્ષ નથી આવતા. એ પણ એક વિચારવા જેવી વિષય છે કે આવા જ્યારે જવાબ આપવાના સમયે દૂર કેમ ભાગે છે. કાંઈક એવું ખોટું હશે વિષય કે તમે જવાબ દેવાથી પણ ભટકો છો કે ભાગો છો. હાજી, ઠીક છે. જગદીશભાઈ, આ વાતને લઈને એક વાત એ સ્પષ્ટ થાય કે અત્યારની જો કહેવાય કે જ્યારે કોઈ પણ વિરોધ થતો હોય ને તેને ત્યાં જ ડામી દીધો હોત તો આ બધી જ પરિસ્થિતિને કંટ્રોલ એ વખતે જ કરી લેવામાં આવ્યું હોત. પરંતુ જે રીતે આપણે જોયું કે ભીખાજીએ કહ્યું કે તેઓને નથી લડવી ચૂંટણી, અને તે પછી નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, સતત 4 દિવસ ત્યાં વિરોધ થતો, અને પછી ગૃહ રાજ્યમંત્રી ત્યાં પહોંચે છે, પછી બેઠકો થાય છે, પછી રિપોર્ટ સોંપાય છે. એવી જ રીતે પુરુષોત્તમ રૂપાલાની વાત, એવી જ રીતે ડોક્ટર હેમાંગ જોશી કે તેમનો જૂનો વિડીયો વાયરલ થાય છે. આ બધી જ પરિસ્થિતિમાં હાઈકમાન્ડ શા માટે નજર નથી રાખી શકતું? આ બધી જ પરિસ્થિતિ પર શા માટે ભારતીય જનતા પાર્ટી કે જેને ઉમેદવાર જાહેર કર્યા છે એટલીસ્ટ એમના ઉપર તો નજર રાખવી જરૂરી બને જ છે? બેન, લોકોએ ઈચ્છા હોય એવા ઉમેદવારોને આપ્યો તો બળવો થાત જ નહીં. આ તો તમે પાનાની રમત રમતા હોય ને એકાએક તમે ગુલ્લો કે રાણીને હુકમનો એકો ઉતરો અને જે બાજી પલટાઈ જાય એવું બધાને થયું. સવારે ઉઠીને જોયું તો ખબર ન પડે, જેનું નામ અડધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સાંભળ્યું ન હોય એને ટિકિટ મળી ગઈ. પણ એ તો જગદીશભાઈ ભાજપની સ્ટ્રેટેજી રહી જ છે કે જે નામો મીડિયામાં ચાલતા હોય એ નામો નહીં પણ બીજા જ કોઈક નામ. એવી જ રીતે મુખ્યમંત્રીમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, જે નામોની ચર્ચા જ ક્યાં નહીં, જેનો કોઈ નામ જ ના ચાલતું હોય એવા લોકોને એ લોકો મુખ્યમંત્રી જાહેર કરતા હોય છે. પણ બેન, એ સરપ્રાઈઝ
જે છે એ આશ્ચર્યજનક ભલે હોય પણ આનંદદાયક તો હોવી જોઈએ. ટ્રુ. એ પક્ષને સત્યાનાશ કરી નાખે એને સરપ્રાઈઝ ન કહેવાય, એને તો સત્યાનાશ કહેવાય. સરપ્રાઈઝ તો કોને કહેવાય કે એવું નામ પસંદ કરે, જેમ કે અબ્દુલ કલામનું નામ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યું તો આખી દુનિયા ધરાશય થઈ ગઈ હતી ને. બધા એમ માનતા હતા કે ભારતીય જનતા પાર્ટીને મુસલમાન અને ભારતીય જનતા પાર્ટી બે રાયવલી હોય એવું બધા વૈચારિક રીતે એ જે છે એ છે તો બધા માનતા હતા. હવે રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ કલામનું નામ પસંદ કર્યું. દિલ્હીમાં ઔરંગઝેબ રોડને રાષ્ટ્રપતિ કલામનું નામ આપ્યું, એવી રીતે આપ્યું કે મુસલમાને વિરોધ ન કરી શકે, કારણ કે નામ તો તમારું છે એટલે કે અબ્દુલ કલામનું છે. ભલે કાઢ્યો હોય, મૂળ આશય ભારતીય જનતા પાર્ટી તો ઔરંગઝેબ જે છે એ બહુ જુલ્મી હતો અને એ આતતાઈ હતો, પણ એને નામ કાઢવું અને ત્યાં પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાખો તો હાલત નહીં તો ડખો થાત. એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું, અબ્દુલ કલામ નામ. હવે એ તો તમે છે મુસલમાન, આપણે બધા જાણીએ એને આપણે મુસલમાન તરીકે જોતાય નથી, એ તો ભગવાન જેવા છે, આપણે એમ માનીએ છીએ અબ્દુલ કલામને. તો એને કહેવાય રણનીતિ. તમે ટિકિટ આપો એ એવાને આપો આશ્ચર્યજનક રીતે કે લોકોને એમ ક્યાં વાત હે, ઓહો બહોત અચ્છી, આવા લોકોને આપી, કારણ કે લોકોના મનમાં પણ એવું પડ્યું હોય કે ભાઈ આને મળે તો સારું. હવે એને બદલે કોઈ ગમે તેને, અને ગમે તે એટલે હું એમ નથી કહેતો કે હાવ નગ્ન ગણીએ કે બોગસ છે એમ, પરંતુ એના કરતા જે સિનિયર, એના કરતા જે લાયક, એના કરતા જે સમર્પિત, હવે એ રહી જાય અને આવતીકાલે કે કાલ હવે ઉઠીને કોઈ પણ માણસ ટિકિટ આવી જાય, એને રણનીતિ ના કહેવાય બેન, એને રમણ ભમણ કહેવાય, જે અત્યારે થઈ ગયું છે. એટલે આ સ્થિતિ કોઈ પણ ભોગે સાચી જ લેવાય, અને અત્યારે એના ફળે તમે જુઓ ભોગવે જ છે ને. આ એ ગમે ત્યારે જેમ પાનામાં 52 પાનાનો પત્તામાં તમે બાજી પલટો એમ સરકાર આખી પલટી નાખો. હવે આ તો તમારી રાક્ષસી બહુમતી છે એટલે એના ઉપર તમે ગમે તેમ કરો, પરંતુ અંતે તો જનતા જનાર્દન જ મેઇન હોય છે, એની લાગણીને ઉવેખી ન શકાય. જનરલ ગદ્દાફી હતા, લિબિયાના તાનાશાહ હતા, ને આપણી બધી પેઢીએ, આપણી પેઢી આપણે જે અત્યારે છીએ એને જોયેલી છે એની તાનાશાહી. તો અંતે શું થયું, લોકોએ એને ગટરમાંથી બહાર કાઢીને એની જ રિવોલ્વરથી ફૂંકી માર્યા કે નહીં, આપણે એના સાક્ષી છીએ. હિટલર બીટલર તો આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ, પણ આ તો છે જ નજર સામેના. તો હું એમ કહું કે અત્યંત પ્રકારના, અને આ પક્ષ છે આમાં બધાને સાથે લઈને તમે આમ કહો સબકા સાથ સબકા વિકાસ, હવે તમારા પક્ષમાં જ તમારો સાથે નથી ને તમારો વિકાસ એ રૂંધાઈ ગયો, તો આનો શું મતલબ છે? એટલે કહેણી અને કરણી, મેં આની પહેલા તમને કીધું ને કે ભારતીય જનતા પાર્ટીના અત્યારના સંગઠનમાં બે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એક એ દેખાડવાની અને એક ચાવવાની, હાથીના દાંતની જે તમે જે કહો છો તથાકથિત વિચારધારા, એ વિચારધારા ખાલી કાગળ ઉપર રાખવાની, પછી પસંદગી તો મારા તારે નહીં કે ફાવે નહીં કરવાની, તો એમ તો ન ચાલે. એટલે અને ચાલતું હોય તો ભલે ચાલે, આપણે ડિબેટ કરીએ છીએ નિષ્પક્ષ પત્રકારિતા તરીકે કે બજારમાં શું ચાલે છે. બજારમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક જેટલા લોકો છે, સમર્પિત જેટલા લોકો છે, જેને કાયા કુરબાન કરી, જેની પેઢીઓ ખપી ગઈ છે, એ બધામાં ભયંકર રોષ છે. ને અત્યારે જે રોષ પ્રજ્વલિત થઈ ગયો છે નથી આવતો, નહીંતર આ બધા જ લોકો જે છે એ ઠારી શકે એમ હતા, પણ ઠારતા નથી, અથવા તો ઠરવા ન થાય એવું ભલે ઈચ્છતા હોય. શું તમને ખબર પડે કે આગ લગાડો તો તમને શું થાય, અને એ બધા અત્યારે કાયદેસર તાપે છે, આમાં જે હોળી હળગી છે એને તાપે છે. કારણ કે તમે આને સર્કસની જેમ ચલાવ્યું, ચાબુક લઈને સિંહને આમ ફટકા મારે અને સિંહ જેવો સિંહ પણ જો ગાય જેવો થઈ જાય તો એ તો સર્કસમાં ચાલે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય, એમાં આવું હાવ તાનાશાહી બધું ન ચાલે. બધાના વિચારોને સન્માન આપવું પડે અને તો થાય. એ નથી કર્યું એનું આ પરિણામ છે બેન. પ્રદ્યુમનસિંહ, એક અંતિમ પ્રશ્ન આપની પાસે આવું છું કે આ જે જૂથવાદ છે, આ જેનું જૂથવાદનો જંગ છે, એની અંદર વિવાદિત બોલાયેલા નિવેદનો છે, એવું કહેવાય કે અતિની ગતિ બહુ જલ્દી હોય છે, અને તેમાં પણ એવા કાર્યકરો કે જે કાર્યકરોનો રોષ અત્યારે તો શિસ્તબદ્ધ પાર્ટીમાં છે, પરંતુ શું એ જ્વાળામુખી તરીકે ફાટશે ખરો? જી હા, ચોક્કસ થોડું ઘણું નુકસાન તો કરશે, જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે. અને એમાંય તે હજી પણ મોવડી મંડળનો જે વધુ પડતું પકડી રાખવું, આમાં નિર્ણય જલ્દી લેતા નથી, ખોટો ટાઈમ બગાડે, એમાં વધારે પાર્ટીની પરિસ્થિતિ અમુક ખરાબ થઈ રહી છે. હવે આપણે વાત કરી કે સેન્સ પ્રક્રિયા આ બધું જોયું, એટલી બધું સરસ રીતે સેન્સ પ્રક્રિયા કરતા હોય, એ બધું જ જાણે બૂમરેંગ સાબિત થયું હોય એમ. ઠાકોર કે ડામોર એ તમે નક્કી ન કરો, કે તમને ખ્યાલ નથી તો તમે કઈ રીતે ઉમેદવારોની પસંદગી કરી છે? હવે એને માટે થઈને તમારે ઉમેદવાર બદલાવવો પડે. એટલે એ જ પાર્ટી સિરિયસલી નથી, અથવા તો એને પોતાને અમુક ડિટેલની ખ્યાલ નથી કે મતદારો શું માગે છે. અને આપણે 26 સીટ જોઈએ ભાજપની, ભાઈ કીધું એમ 26 માંથી એક પણ સીટમાં એમ પ્રાઉડ ન કરી શકે પાર્ટી કે ના અમારો આ ઉમેદવાર આવો વ્યક્તિ છે, ઉજ્જવળ વ્યક્તિ છે.
અને સામે કોંગ્રેસમાં જોવો જો એને ઉમેદવાર આપણે કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં નહોતું દેખાતું, તેવો અમુક ઉમેદવારો એને એવા મૂક્યા કે તરત એને નોંધ લેવી પડે મતદારે કે આને મત દેવો પડશે કે કેમ. જ્ઞાનીબેન ઠાકોર જોવો, જેનીબેન ઠુમર જોવો, આપણે અમિત ચાવડાને મૂક્યા છે. પણ પ્રતિભાનભાઈ, આપણે એવું તો વિચારીએ કે આજે જાતિગત સમીકરણોની વાત કરતા હોય, જાતિથી ઉપર ઉઠીને પણ એક વસ્તુ હોય છે કે પર્સનલ ડેડિકેશન, તમારા કામની મહત્વકાંક્ષા, અને જો તેને લક્ષ્યમાં રાખીને પણ ઉમેદવારને જાહેર કર્યા હોત તો કદાચ સમાજે પણ સ્વીકાર્યો હોત કે આ બધા જ માટે કામ કરશે. અને બીજી વસ્તુ એ પણ છે કે આ બધાની વચ્ચે એ પણ કહેવાનું થાય કે જો ઉગતી વસ્તુને ડામી દેવામાં આવે તો જ સૌનું ભલું છે. જગદીશભાઈ અને પ્રદ્યુમનસિંહ, આપ બંને અમારી સાથે જોડાતી બદલ આપનો આભાર. તો આજે જૂથવાદનો જંગ છેડાયું છે, તે જૂથવાદના જંગમાં કોના કોના ભોગ લેવાશે અને તેમાં પણ કેવો આનું પરિણામ આવશે તેના ઉપર સૌની નજર છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.